હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય અનધર ન્યૂ વ્લોગ. તો આજની સવાર થઈ છે અમારા જયપુરમાં. તો અમે જયપુર કાલે રાતે પહોંચી ગયા, તમે જોયું જ હશે. અને મેં તમને રૂમ ટૂર બી કરાવું અત્યારે, કારણ કે મેં તમને કાલે રૂમ ટૂર નહોતો કરાવ્યો. આ રીતની કઈ રૂમ છે અમારી, જોઈ લો. આ બાજુ ઇગ્નોર કરજો, અમારા કપડાં થોડા સુકાયા છે, અમે ધોયા હતા થોડા, કારણ કે અમારે આજનો દિવસ બી અહીંયા રોકાવાનું છે. આ રીતનું છે. આ રીતના અમારો અહીંયા વોશ એરિયા છે. અમે કુલ 3 રૂમ લીધી હતી, કારણ કે અમે 7 જણા છે, તો અમે 3 રૂમ લીધી હતી. આમ આવી કઈ બાલ્કની જેમ ગેલેરી છે. અહીંયાથી આ રીતે દેખાય છે. અમારી ગાડી ત્યાં સામે બેંક છે ને, આ રહી દો, અહીંયા આગળ પાર્ક કરેલી છે, બતાવી દઉં. આ રહી અમારી ગાડી અહીંયા પાર્ક કરી છે. તો અત્યારે તો અમે ગાડી લઈને નહીં જઈએ, અહીંયા ઓટો પડી છે, રિક્ષામાં જ જઈશું અમે, કારણ કે અહીંયા બહુ ફૂલ ટ્રાફિક, જયપુરમાં ફૂલ ટ્રાફિક અને સિગ્નલો બી બહુ છે. તો હવે અમે થોડી વારમાં અહીંયા ચા નાસ્તો કોફી મંગાવીએ છીએ, એ કરીને પછી ફરવા માટે નીકળીએ. થઈ ગયો છું, તમે જોઈ શકો છો, આ મારી ગાડી બી છે. અને અમે જે હોટલ લીધી હતી એ પેલા સામે છે, આ છે અહીંયા. તો આજે રાતે બી અમે અહીંયા જ રોકાવાના છે, અને કાલે સવારે જવાના છે ગોકુલ મથુરા માટે. ત્યાંનો મતલબ 2 દિવસનો જ પ્લાન છે. ત્યાંથી પછી જેસલમેર તો મેં જોયેલું જ છે, પણ તો બી ત્યાં કેવું છે કે વારે ઘડીએ જવામાં તમને મજા આવે છે. તો અમે જેસલમેર ત્યાંથી જવાના છે, અને વચ્ચે જે બી પ્લેસ આવશે એ કરતાં જઈશું. તો અત્યારે અમે ઓટો લઈને જઈએ છીએ જયપુરને વિઝિટ કરવા માટે. તો ચાલો. તો ગાઈઝ, અત્યારે અમે રિક્ષા કરી લીધી છે, અમે આ રીતે કંઈ બેઠા છે અને અમે જયપુર ફરવા જઈ રહ્યા છે. અંદર જે સિટીમાં જે ફરવાનું હોય એ બધા ફરી રહ્યા રિક્ષા ભાડે કરી છે. આખો દિવસ અમને ફરાવશે, જે બી અહીંયા ફરવા જેવું છે. પછી પાછા અમે હોટલમાં જતા રહીશું. તો બન્યા રહું. આ ઋત્વિકભાઈને અમે આગળ બેસાડી દીધા છે, જગ્યા નથી તો જગ્યા નહીં એટલે આગળ જવું પડે. તો ગાઈઝ, અમે જંતર મંતર પહોંચી ગયા છે. અહીંયા આગળ ટિકિટ કાઉન્ટર છે, અને અહીંયાથી આની એન્ટ્રી છે. હાયરે ટિકિટ પર પર્સન 52 રૂપીસ છે. અમે જંતર મંતરની અંદર આવી ગયા છે. આ રીતનું છે કંઈ. તો ગાઈઝ, અમે જંતર મંતરની અંદર આવી ગયા છે. આ છે ઘડિયાળ યંત્ર, જોઈ લો. તો ગાઈઝ, અમે જંતર મંતર ફરી લીધું છે. હવે અહીંયાથી ખબર નહીં રિક્ષાવાળો ક્યાં લઈ જાય છે. અને અહીંયા તમારે કંઈ ઠંડુ પીવું હોય, કોલ્ડ ડ્રિંક્સ, તો અહીંયા શોપ બી છે જંતર મંતરની અંદર. હવે અમે અહીંયાથી નીકળીએ બહાર. કોણ આવી ગયો છે, મતલબ ઓટોવાળાનો જ છે. હેલો ગાઈઝ, તો અમે અત્યારે આવ્યા છે. કયા છે ને બોલે આપણે કયા આવ્યા છે? મને નથી ખબર. આપણે અત્યારે આવ્યા છે જલ મહેલ. આ રહ્યો સામેની સાઈડે. મેં તમને બતાવું, અહીંયા સામેની સાઈડે જઈને બતાવું. અંદર તો જવાય એવું છે નહીં, છેલ્લે છે પણ ટિકિટ વધારે છે. તો અત્યારે આપણે બહારથી જોઈએ. તો ગાઈસ, મને જલ મહેલ બતાવું. ઉભા રહી એક જ મિનિટ. આવી રહ્યો જો. હેલો ગાઈસ, તો અત્યારે અમે આવ્યા છે ખજાના મહેલમાં આવ્યા છે. એની પર પર્સન ટિકિટ છે 350 રૂપિયા, 350 રૂપીસ. તો અંદર બધી બહુ વસ્તુ, 3000 વસ્તુ જોવા જેવી છે. તો ચલો આપણે અંદર જઈએ અને તમને બતાવું શું શું જોવાનું. તો ગાઈસ, અમે આવી ગયા છે. અને શું કહેવાય? ના, આને કહેવાય છે ખજાના મહેલ. આ પહેલો છે હાર્ટ શેપ ઝૂલો ખજાના મહેલનો. અને અહીંયાની આ રીતનું કઈ વસ્તુ છે, જોઈએ આપણે અંદર જઈને જોઈએ શું શું છે.
2021 के बीच में जेमस्टोन और ज्वेलरी में जो भी डेवलपमेंट हुआ है वो सब यहाँ पे बताया गया है। गायत्री देवी अपने टाइम की बहुत खूबसूरत महिला रह चुकी है। इन्होंने फोटोज में जो भी ज्वेलरी पहन रखी है उसी की रेप्लिका यहाँ पर दिखाई गई है। यहाँ पर उदयपुर के महाराजा भूपाल सिंह के बारे में बताया गया है। इनको ज्वेलरी में जो भी पसंद आता था उसे शुद्ध सोने से मार्बल में ऐसे डिजाइन किया जाता था। इंडियन रूबी स्टोन डायमंड के बाद में दूसरा सबसे मजबूत स्टोन। यहाँ पर ये ब्राजील से लाए गए सिंगल स्टोन पर गणेश जी की मूर्ति बनाई गई है। ये केरला वेंचुरियन स्टोन पे बनाई गई है। थोड़ा यूनिक है, इसलिए हर स्टोन को अलग अलग बॉक्स में रखा गया है। और इस तरफ दिखाए गए हैं फिर ऑल ओवर वर्ल्ड से कलेक्टेड जेम स्टोन्स। यहाँ पर हर स्टोन की दो फॉर्म है, एक तो रफ फॉर्म है और डिब्बी में पॉलिश फॉर्म दिखाई गई है। नीचे फॉसिल्स है, आप सभी थोड़ा थोड़ा पीछे हो जाए ताकि सभी को ठीक से दिख सके। मैक्सिको में ये गिरा था बहुत बड़ी साइज में, वहीं से इसका ये छोटा सा टुकड़ा इस म्यूजियम को डोनेट किया गया है। इसे शूटिंग स्टार और टूटते हुए तारे के नाम से भी जानते हैं। क्या है ये? આમ કરી દીધું, આમ કરવાનું પૂમા સાથે आप देखेंगे दुनिया की सबसे बड़ी मूर्ति प्लेटिंग की गई है, जिसके ऊपर अमेरिकन डायमंड लगाया है। ऊपर आप देखेंगे पूरी हाथ से बनाई गई पेंटिंग है, जिसे बनाने में 9 महीने का समय लगा है। साइड पर पूरी गोल्ड की पेंटिंग है जो अलग अलग नियमों से बनाई गई है। यहाँ पर आप देखेंगे गोल्ड डायमंड की रेप्लिका है। सामने फायर एक्टिव की तरफ रतन मंदिर है जहाँ राम सेतु का पत्थर है और इंडियन रूबी स्टोन से बनी कुछ अलग अलग कार्विंग्स है और मूर्तियाँ हैं, देख सकते हैं आप। બે થઈ ગયા છે ને એક કરું સ્પ્લિટન્સ કહેવાય એનાથી આગળ વાળ ના વધુ છું. તો ગાઈઝ અમારું આ ખજાના મહેલ પતી ગયું છે. હવે અમે અહીંયાથી નીકળીએ છીએ હવા મહેલ પાસે. जयपुर को पिंक सिटी के नाम जाना जाता है भाई। જોરથી બોલો, જોરથી જોરથી બોલો. जोर से बोल। હા, जयपुर को पिंक सिटी से भी ना जाना जाता है। એસા બોલ. એવું કહે છે કે જયપુરને પિંક સિટીના નામથી બી ઓળખાય છે. पिंक सिटी है भाई, सब लोग पिंक पहन के भी आते हैं। इसने पिंक पहना है, इसने भी थोड़ा पिंक पिंक पहना है, इसने भी पिंक पहना है, इसने भी पिंक पहना है. इसमें भी આ બધાએ પિંક જ પહેર્યું છે એટલે આને પિંક સિટી બી કહેવાય. તો ગાઈઝ, તો અત્યારે અમે આવ્યા છે આમેર ફોર્ટ. આમેર ફોર્ટ આવ્યા છે જયપુરમાં. આ રહ્યો આમેર ફોર્ટ. અમે અંદર તો નથી જતા કારણ કે ઓટોવાળા એવું કીધું છે કે અંદર બહુ કંઈ જોવા જેવું નથી, એટલે બહારથી તમે ફોટો પડાવી લો. તો બહારથી ફોટો પડાવી લઈએ કારણ કે તાપતી બહુ છે. તો ગાઈઝ, અત્યારે અમે છકડામાં બેઠા છીએ. પૈસા તો મોકલો. ફ્રેન્ડ, અત્યારે અમે આવી ગયા છે હવા મહેલ. આ અમારું લાસ્ટ છે જે ફરવાનું છે. આની અહીંયા આગળ હવા બજાર મહેલની બી આજુબાજુ છે. જ બજાર બી છે. બજાર બી છે. મચાવવાનો ફોડ હવે તો ફ્રેન્ડ, અમે આવી ગયા છે હોટલ પર પાછા. હાઈવે હોટલ. તો હોટલ પર પાછા આવી ગયા છે. હવે થોડી ગાડી સાફ કરી દઉં. પેલા લોકો તો બીજા ઉપર જતા રહ્યા છે તો હોટલમાં. બજારમાં ગયા પણ બજારમાં બહુ જ મોંઘી વસ્તુ મળે છે અહીંયાથી. જો તમારે અફોર્ડ કરતા હોય તો લઈ શકો છો, બાકી તો કંઈ નહીં. તો હવે અમે ગાડી સાફ કરી લઈએ. પછી હોટલમાં જ રેસ્ટોરન્ટ બી છે તો ત્યાં જમી લઈશું, પછી સૂઈ જઈશું. પછી કાલે સવારે અમે જઈશું ગોકુલ મથુરા માટે નીકળવાના છે. તો મળીએ કાલે.